તો કેશોદના માણેકવાડા ગામે ગૌચરની જગ્યાઓ પર થયેલા દબાણો દૂર કરવાની કામગીરી જોવા ગયેલા નાથાભાઈ હરદાસભાઈ કુછડિયા વિના કારણે મૂઢમારનો ભોગ બન્યા છે। તેમને કેશોદ સરકારી દવાખાનામાં સારવાર માટે દાખલ થવાનો વારો આવ્યો છે। તો કેશોદ પોલીસે નિવેદન નોંધી ભીખુભાઈ રામભાઈ સોનારા અને કારાભાઈ મેણંદભાઈ સોનારા વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। તો નાથાભાઈ કુછડિયાના જણાવ્યા મુજબ માણેકવાડા ગ્રામ પંચાયતમાં વહીવટદાર નિયુક્ત કરવામાં આવેલ હોવા છતાં પૂર્વ સરપંચ અને રાજકીય આગેવાનો તેમજ પદાધિકારીઓ દખલગીરી કરી મુક્ત રીતે કાયદેસર કાર્યવાહી થતી અટકાવે છે। મારું નામ નાથા હરદાસ કુછડિયા, હું માણેકવાડા ગામનો રહેવાસી છું। માણેકવાડા ગામમાં આજે ગૌચર ખાલી કરાવવા બાબતે એના મંત્રી તલાટી એ બધા આવેલા, સર્કલ ઓફિસર અને નિશાળ પાસે ગામના ત્યાં માજી સરપંચને ભેગા થયેલા। ત્યાંથી હું નીકળેલો, મેં ગાડી ઊભી રાખેલી, પછી એની મને બરકી કાટલો પકડી નીચે પછાડી અને મારવા માંડ્યા હતા ભાઈ ભીખુ રામ સોનારા। મારું નામ નાથા હરદાસ કુછડિયા, હું માણેકવાડા ગામનો રહેવાસી છું। માણેકવાડા ગામમાં આજે ગૌચર ખાલી કરાવવા બાબતે એના મંત્રી તલાટી એ બધા આવેલા, સર્કલ ઓફિસર અને નિશાળ પાસે ગામના ત્યાં માજી સરપંચને ભેગા થયેલા। ત્યાંથી હું નીકળેલો, મેં ગાડી ઊભી રાખેલી, પછી એની મને બરકી કાટલો પકડી નીચે પછાડી અને મારવા માંડ્યા હતા ભાઈ ભીખુ રામ સોનારા અને કારા મેણંદ સોનારા। એ બંનેએ મને મૂંઢ મારેલો છે અને અગાઉ પણ એને ઘણા માણસોને મારેલા છે અને જવાબદાર તંત્ર અત્યારે સરપંચ નથી હોવા છતાં વહીવટદાર છે છતાં એના ધરારી કામ રાખે છે અને ભ્રષ્ટાચાર કરે અને દાદાગીરી કરે છે અને હજે મને જાનથી મારી નાખવાની ધમકી આપી છે।